वित्त मंत्री निर्मला सीतारमन ने लगातार 8वीं बार आज देश का बजट पेश किया है। देश का जो बजट पेश हुआ है उसकी वजह से आम जनता बेहद ही खुश है, क्योंकि इस बजट में आम जनता के नाम काफ़ी सारी सौगातें दी गई है। तब इस बार के साल 2025-26 के बजट पर सीए तुषार शाह की ओर से भी अपनी प्रतिक्रिया दी गई है। આજે જે નાણાં મંત્રીએ એમનું સતત 8મું બજેટ રજૂ કર્યું એ નાના અને મધ્યમ વર્ગ માટે ખૂબ જ આવકારદાયક છે। એમાં ખાસ કરીને પર્સનલ ઇન્કમ ટેક્સની લિમિટ 7 લાખથી વધારીને 12 લાખ સુધી કરી છે। એનાથી મધ્યમ વર્ગ અને કર્મચારીઓને ખૂબ જ ફાયદો થશે। એટલે એમ કર્મચારીઓને 12 લાખ પ્લસ સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 એમ કહીને 12,75,000 સુધી કોઈ ટેક્સ લાગે નહીં। એનાથી એમને એવરેજ 80,000 જેટલો ટેક્સની રાહત થશે। જે બજેટ જે મોદી સાહેબનું જે સબકા સાથ સબકા વિકાસનું જે પોઈન્ટ છે એને આગળ વધારીને નાણાં મંત્રીએ જે રજૂ કર્યું છે એ એનાથી ભારતનો વિકાસ જ થવાનો છે। સાથે સાથે એમણે જે ઘણા પોઈન્ટ મૂક્યા છે કે મેડિકલ ક્ષેત્રે એજ્યુકેશનમાં 10,000 સીટો વધારી છે, જેનાથી એજ્યુકેશનમાં બહુ મોટો બેનિફિટ થશે। એની સાથે સાથે નાની નાની જે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટની સ્કૂલો છે એમાં ઇન્ટરનેટ ને બધી ફ્રી સર્વિસ આપવાનું જાહેરાત કરી છે, જે એજ્યુકેશન ક્ષેત્રે ઘણો વિકાસ થશે। એનાથી ગૃહિણીને લઈને એમાં અમુક જે ચેન્જીસ થયા છે, એક તો ગૃહિણી પોતાનો જો બિઝનેસ કરશે તો એને 1.5 કરોડ સુધીની બિઝનેસ લોન આપવાની, જે ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કરશે એને લોન આપવાની એક પ્રાવધાન મૂકેલું છે, એ જેનાથી ગૃહિણીને પોતાનો બિઝનેસ કરવો હશે તો પણ એક સારું પગલું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।